નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। 2023માં શરૂઆત થઈ ચૂકી છે। 2024 જીતવાને લઈને ભાજપ તરફથી વિધાનસભા જીત્યા બાદ હવે લોકસભાને જીતવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપની બેઠક, પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક, જિલ્લા પ્રમુખો, મોરચા પ્રમુખો, કારોબારી સભ્યોની હાજરી, ભાજપના કાર્યકર તેમજ તેમની સાથે જીતને લઈને વાતચીત કરવામાં આવી છે। 2024ની લોકસભા ચૂંટણી જીતવા આહવાન છે। ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપની આ બેઠક, જીત બાદ પ્રથમ કારોબારી બેઠક છે। તો હાલમાં સમગ્ર મામલે વધુ અપડેટ મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રીતનું 2023નું આગાઝ છે તેની સાથે નક્કી કર્યું છે કે 2024 જીતવાનું છે। 2022માં પ્રચંડ જીત છે, હેટ્રિક લોકસભામાં ગુજરાતમાં હોવી જોઈએ, 26માંથી 26 બેઠકો। સિદ્ધાર્થ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે 2023ના વર્ષના પ્રથમ દિવસે જ જે છે તે પાર્ટીના કારોબારી સભ્યો તેમજ તમામ જિલ્લા પ્રમુખો અને મોરચાના પ્રમુખોની આ મહત્વની બેઠક બોલાવેલી હતી। આ મહત્વની બેઠક જે છે 2024નો જે પાયો છે આ બેઠકની અંદર જ નાખી દેવામાં આવેલો છે ને ખાસ કરી અને સી.આર. પાટીલે પોતાના જે અભિભાષણ છે તેની અંદર પણ કાર્યકરો અને હોદ્દેદારોને આહવાન કરેલું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તેમનો જન્મ માત્ર જીત માટે થયેલો છે અને જીત માટેનો જે વિશ્વાસ છે તે કાર્યકરોની અંદર સંપાદિત કરવો પડશે। 73 લાખ જેટલા સક્રિય કાર્યકરો છે અને સક્રિય કાર્યકરો એ જે છે તે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જે છે ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત અપાવેલી છે। ત્યારે આ કાર્યકરો છે તેમને પાર્ટીએ સાથે રાખે, તમામ ચૂંટાયેલા હોદ્દેદારો છે તે તેમને સાથે રાખે ને તેમના સુખ દુઃખની અંદર સાથી રહે। સાથે જ જે ડેટા માઇનિંગ છે તેની ઉપર પણ ભાર મૂકવામાં આવેલો હતો। પેજ કમિટીના જે ડેટા છે તે યોગ્ય રીતે કરવા માટેની પણ સૂચના જે છે તે આપવામાં આવેલી હતી। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આટલી બમ્પર જીત છતાં 17 બેઠકો જે છે તે 5000ના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી એ હારેલી છે। 5000 અથવા તો 5000થી ઓછા મતોના માર્જિનથી હારેલી છે। તો આ 17 બેઠકો પર પણ જીત મળી શકત જો યોગ્ય રીતે તેની અંદર વ્યવસ્થા કરેલી હોત અને 182નો જે લક્ષ્યાંક રાખેલો હતો તે પરિપૂર્ણ કરી શકત। એટલે કે આટલી મોટી જીત મળી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ તમામ પરિણામોનું એનાલિસિસ કરતી હોય છે, મંથન કરતી હોય છે અને આ મંથનના ભાગરૂપે જ કાર્યકરો, હોદ્દેદારો સાથે જે છે પ્રદેશ અધ્યક્ષે આ વાત એ સાજા કરેલી છે ને તેની અંદર તેમને કહેલું છે કે જે હવે 24ની જે ચૂંટણી આવે છે તો તેની અંદર ફરી હેટ્રિક કરવાની છે અને 26માંથી 26 બેઠક મેળવવાની છે અને તે માટે જ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે તે હંમેશા જીત માટે જન્મેલો છે તેવો વિશ્વાસ એ વ્યક્ત તેમણે પોતાના ભાષણની અંદર કરેલો છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે મયુરે પણ હાલમાં વાત કરી છે, ખુદ પ્રદેશ અધ્યક્ષ તરફથી એ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે 182 જીતવાની હતી પરંતુ 156 પર અટક્યા છે। જે 17 બેઠકો પણ આપણે કોંગ્રેસને આપી છે અથવા તો અન્ય લોકો લઈને ગયા છે તે પણ ભાજપને મળવી જોઈતી હતી। તો લોકસભામાં 26 બેઠક ફરી એક વખત ગુજરાતને મળે અને તે પણ ગુજરાતમાં ભાજપને મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં તમામ મુદ્દાને લઈને ભાજપ તૈયાર 2024ને લઈને જોવા મળી રહ્યું છે પરંતુ એક બેઠકનું પણ આયોજન વચ્ચે કરવામાં આવ્યું છે। આ બેઠકના આયોજન દરમિયાન પણ એ જાણકારી મળી છે કે ભાજપ શિસ્ત સમિતિની રચના કરી, એક અધ્યક્ષ અને 6 સભ્યોની કરી છે નિમણૂક। વલ્લભ કાકડિયાને બનાવાયા છે શિસ્ત સમિતિના અધ્યક્ષ। ચૂંટણી સમયે અનેક વિસ્તારોમાં ઉઠી હતી ફરિયાદ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે ઉઠી હતી ફરિયાદ। શિસ્ત સમિતિ આ અંગે કરશે કાર્યવાહી। અને હવે વાત જીવલેણ દોરીની। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ચાઇનીઝ દોરીના કારણે 2 લોકોએ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે, જ્યારે દોરીના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે। રાજ્યમાં પતંગની જીવલેણ દોરીએ 2 લોકોનો ભોગ લીધો। માત્ર 24 કલાકમાં દોરીથી અકસ્માતની 3 ઘટના, સુરત અને વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું। ગઈકાલે ચાઇનીઝ દોરીએ એકનો ભોગ લીધો। આજે પતંગની દોરીથી સુરતમાં એકનું મોત થયું। અમદાવાદનો કિશોર ચાઇનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયો। કેટલાક વેપારી લોકોના જીવ સાથે રમે છે રમત।
રૂપિયાની લાલચમાં લોકોના જીવ સાથે ચીડા. ડાયમંડ સિટી સુરતમાં બાઇક ચાલકનો પતંગ દોરીને લીધે અકસ્માત સર્જાયો. કામરેજ 4 રસ્તા પાસે પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ નવા ગામના રહેવાસી હતા. તો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી. તો ગઈકાલે વડોદરામાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો. નવાપુર વિસ્તારના રબારી વાસ પાસે બાઇક સવાર 30 વર્ષીય યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું. આ મૃતક યુવક તંતેશ્વરનો રહેવાસી હતો. યુવકનું મોત નીપજતા પરિવાર પણ શોકમગ્ન બન્યો. આવી જ એક ઘટના અમદાવાદમાં બની, જ્યાં જમાલપુર રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતી ચાઇનીઝ દોરી ગળા પર આવતા કિશોર ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત કિશોર પિતા સાથે 2 વ્હીલર પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળા પર આવતા કિશોરને ઈજા થઈ. પ્રતિબંધ હોવા છતાં લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. તો આજની સુરતની ઘટનામાં પતંગની દોરી અને ગઈકાલની 2 ઘટનામાં ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થઈ છે. ની ઉજવણી બાદ પણ રાજ્યમાંથી અનેક વિસ્તારોમાંથી દારૂ પકડાઈ રહ્યો છે. વાત ખેડાની કરીએ કે જ્યાંથી પણ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. ખેડામાં વિદેશી દારૂ સાથે 4 ઇસમો પણ ઝડપાયા છે. કઠલાલ પોલીસે પીછાઈ પાસેથી 32,95,000ની કિંમતનો દારૂ પકડ્યો છે. કુલ 38 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. તો ના ફક્ત એક તરફથી આ સમાચાર મળી રહ્યા છે, દક્ષિણ ગુજરાતથી પણ સમાચાર કે જ્યાં સુરતમાં પણ મોસ્ટ વોન્ટેડ બુટલેગર જે છે તેને પણ પકડવામાં આવ્યો છે. દારૂની હેરાફેરીને લઈને સુરત પોલીસે બુટલેગર મનોજ રાણાની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસે ઉધના સ્થિત બુટલેગરના ઘરેથી ધરપકડ કરી છે. બુટલેગર લિંબાયત વિધાનસભાનો ભાજપ બૂથ પ્રમુખ છે. પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ તરફ મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ મામલતદાર નશાના હોશમાં જોવા મળી રહ્યો હતો, હોશ અવાજ કોઈને નશામાં હતો, તેની લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગરના કડાણામાં મામલતદાર ઓફિસમાંથી થયેલી દારૂની મહેફિલને લઈ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. વાયરલ વિડીયોને લઈ નાયબ મામલતદારનું લીકર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે મામલતદાર હજુ સુધી મીડિયા સમક્ષ આવ્યા નથી. કડાણા પોલીસે મામલતદારના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારનો વિડીયો પણ ગ્લાસ સાથે વાયરલ થયેલો, જે કામે મામલતદાર મળી આવતા તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલ તપાસને મોકલવામાં આવેલા છે. બ્લડ સેમ્પલના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના એક બિલ્ડર સાથે 37 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની જાણકારી છે. ન ઓટીપી ન કોઈ લિંક, છતાં પણ 37 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. મહેસાણાના બિલ્ડર સાથે 37 લાખની ઠગાઈને લઈને ફરિયાદ નોંધાઈ. બિલ્ડરના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર જ 37 લાખ રૂપિયા ઉપડી ગયા. 37 લાખ ડેબિટ થતાના એસએમએસમાં આવતા જ બિલ્ડર ચોંકી ગયા અને ફરિયાદ નોંધાવી. તપાસમાં સામે આવ્યું કે બિલ્ડરના બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયા ડેબિટ થઈને અન્ય 2 ખાતામાં ટ્રાન્સફર થયા છે. ફરિયાદી દાવો કર્યો છે કે તેમણે કોઈ પણ પ્રકારની અજાણી લિંક કે કોલમાં ઓટીપી શેર કર્યો નથી. પોલીસે હાલ આ મામલે તપાસ તેજ કરી છે. ફરિયાદીના કહેવા મુજબ એમને કોઈ લિંક, કોઈ એસએમએસ આપેલ નથી કે એમણે કોઈને ઓટીપી આપેલ નથી અને આ રીતે એમની સાથે ફ્રોડ થયેલ છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ નાણાં આઈસીઆઈસીઆઈ બેંકના 2 અલગ અલગ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયેલ છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહેલ છે. ફરિયાદીના કહેવા મુજબ એમને કોઈ લિંક, કોઈ એસએમએસ આપેલ નથી કે એમણે કોઈને ઓટીપી આપેલ નથી અને આ રીતે એમની સાથે ફ્રોડ થયેલ છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ નાણાં આઈસીઆઈસીઆઈ બેંકના 2 અલગ અલગ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયેલ છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહેલ છે. 3/19 10 લાખનો ડેબિટ થયાનો એક મેસેજ આવ્યો. તરત હું જોતાની સાથે બીજો 1 મિનિટની અંદર 3/20 બીજો 10 લાખનો મેસેજ આવ્યો. એટલે તે દરમિયાન કસ્ટમર કેરમાં મારી વાત ચાલુ હતી અને 3/49 એક 17 લાખનો બીજો મેસેજ આવ્યો ડેબિટ થયાનો. તો તરત મેં 19:30 ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. આ તરફ વધુ એક મહત્વના સમાચાર કે જે સુરતને લઈને છે. સુરતમાં હવે ઠગાઈના કિસ્સા સામાન્ય થઈ ગયા છે, પરંતુ વધુ એક કિસ્સો કે જેમાં સીબીઆઈ તપાસની માંગ છે. એક કિસ્સામાં બિલ્ડર ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ કરાયો છે.
રાજહંસ ગ્રુપ બિઝનેસ હબ માટે બેંક ઓફ બરોડા પાસેથી લોન લઈ ચૂક્યું હતું. 84.95 કરોડની લોન લઈ માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી. રાજહંસ ગ્રુપના 9 થી વધુ લોકો સામે FIR નોંધવામાં આવી છે. વર્ષ 2020માં બેંક દ્વારા ગ્રુપને નોટિસ મોકલવામાં આવી હતી. તેમ છતાં ચૂકવણી નહીં થતા જિલ્લા કલેક્ટરને સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત થઈ, જેમને પગલે કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ અડાજણ સ્થિત પાલ ખાતે આવેલ મિલકત બેંક દ્વારા સરફેસી એક્ટ હેઠળ સીલ કરવામાં આવી છે. ટૂંક સમય પહેલા પોલીસ તરફથી રાહદારીઓ સાથે બર્બરતાપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. રાહદારી સાથે બર્બરતાપૂર્ણ વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા ઉધના પોલીસ કોન્સ્ટેબલના બચાવમાં હવે ડીસીપી ઉતરી આવ્યા છે. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે પોલીસ કાર્યવાહીમાં સહકાર ન આપતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. ડીસીપી ગઢવીના દાવા પ્રમાણે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બંને ઇસમો શંકાસ્પદ દેખાતા તેને PCR વાનમાં બેસવા કહ્યું. એક બેસી ગયો, પરંતુ બીજાએ સહકાર ન આપ્યો અને પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો. પરિણામે બળપ્રયોગ હોઈ શકે છે. ડીસીપીએ કહ્યું કે જો કે કોન્સ્ટેબલ દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરાય એટલે તેઓને સસ્પેન્ડ કરાયા છે. યુવકોને ઢોર માર મારીને 5000 પડાવી લીધા છે એવા આરોપને લઈને ડીસીપીએ કહ્યું કે તેની તપાસ કરાશે. રવિવારે ઉધના પોલીસના 2 કોન્સ્ટેબલ દ્વારા યુવક પર અત્યાચાર કરાયા હોવાના CCTV વાયરલ થયા હતા, જેમાં યુવકને ઢસડીને લાતો અને લાકડીથી ફટકારવામાં આવ્યો. આ બર્બરતા વર્તનના કારણે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તપાસ કરાઈ છે. પકડવા જતા એક વ્યક્તિ શાંતિથી પોલીસ સાથે PCR વાનમાં બેસી ગયેલ, જ્યારે બીજો વ્યક્તિ ભાગવા જતા પડી ગયેલ હતો અને પડ્યા બાદ પાછો આનાકાની કરતો હતો, અસભ્ય વર્તન કરતો હતો અને સહકાર નહોતો આપતો, જેથી પોલીસે પૂરતું બળ વાપરી, જરૂરી જે બળ હતો એ વાપરી અને એને PCR માં બેસાડેલ હતો. તો સુરતમાં સોશિયલ મીડિયાનો સદુપયોગની સાથે સાથે દુરુપયોગ પણ જોવા મળ્યો છે. હાલમાં સમગ્ર જાણકારી મળી રહી છે તે પ્રમાણે સુરતમાં આવી જ એક ઘટના બની છે. યુવતીને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી એક ઇસમા બ્લેકમેલ કરતો હતો, તો યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ઇસમે ફરિયાદી યુવતીના કેટલાક ફોટો મોર્ફ કરી તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. અગાઉ પણ આ યુવક વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ઇસમાનું નામ જગદીશ પ્રકાશ મકવાણા છે અને ઉંમર માત્ર 20 વર્ષ છે. તો સાયબર ક્રાઇમે આ ઇસમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ફેક એકાઉન્ટ બનાવીને એક આરોપી આવે છે અને જે ફરિયાદી બેનના પબ્લિક પ્રોફાઇલમાં જે ફોટો છે, આ ફોટોમાંથી એના ફોટો લઈ અને એને મોર્ફ કરી, દાખલા તરીકે મોઢું અહીં સુધી ફરિયાદી બેનના અને નીચે કોઈ બીભત્સ પ્રકારના ફોટા સાથે લગાડીને બેનને બ્લેકમેલ કરે છે કે નહીંતર હું તરતા મૂકી દઈશ. અમદાવાદમાંથી હચમચાવી દેતી ખબર સામે આવી છે કે જ્યાં આગળ એક સખી માતાએ પોતાની 2 મહિનાની બાળકીને હોસ્પિટલના 3જા માળેથી ફેંકી દીધી. અત્યારે માતાના સનસનીખેજ કિસ્સો અમદાવાદમાં આવ્યો છે. સગી જનતાએ દીકરીને 3જા માળેથી ફેંકી. સતત બીમાર રહેતી બાળકીથી કંટાળી ગઈ કળયુગની માતા પોતાની જ વહાલસોઈ દીકરીને 3જા માળેથી કરી દીધો ઘા. એક સગી માતાને પોતાની દીકરીની હત્યા કરતા જીવ કેમ ચાલ્યો હશે? કદાચ કળયુગી આને જ કહેવાતું હશે. બાળકી ફેંકવાની આ ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બની. આ એ જેટલી સનસનીખેજ ઘટના છે તેનાથી પણ ભયાનક CCTV પણ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકીની માતા વોર્ડમાંથી બહાર આવે છે. આસપાસ નજર કરી, કોઈ દેખાયું નહીં એટલે તેને 3જા માળેથી બાળકીને ફેંકી દેવાનો મક્કમ ઈરાદો બનાવી દીધો. થોડી વારમાં તે વોર્ડમાંથી પોતાની બાળકીને બહાર લઈ આવી. સગી માતાનું કાળજું જરા પણ કંપ્યું નહીં અને બેધડક થઈને 3જા માળેથી બાળકીનો ઘા કરી દીધો. બાળકીને ફેંક્યા બાદ પણ આ મહિલાના મનમાં જાણે કે કંઈ જ નથી, જાણે કે કંઈ જ ન બન્યું હોય એમ બાળકીને ફેંકીને ફરી એક વખત જોવા પણ ગઈ હતી. એટલે એ બીમાર હતું અને એમનું અગાઉ પણ સારવાર થયેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે અહીંયા આવેલ નથી, પણ દીકરીની તબિયતને લઈને ચિંતિત હતા એ સ્વાભાવિક છે. આ તરફ અમદાવાદમાં ફરી એક વખત એક યુવતીએ દહેજના ત્રાસથી આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા તેઓએ સાસરા પક્ષ ઉપર આક્ષેપ પણ કર્યા છે. સૌથી મહત્વની વાત છે કે પતિ સાસુ સસરા તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો ત્યારે પણ સામે આવી કે પરિણીતાના સસરા ગુજરાત પોલીસમાં PI તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ત્યારે પરિણીતાએ આવું આત્મઘાતી પગલું ભરતા અનેક સવાલો થઈ રહ્યા છે. જેમાં સુસાઇડ નોટમાં એવો લખવામાં આવેલ
કે એમના પતિ અને એમના સાસુ સસરા દ્વારા વારંવાર એ લોકોને દહેજની માગણી કરતા હતા, માજૂર કરતા હતા, કામવાળી તરીકે રાખતા હતા. એ ટાઈપની સુસાઇડ પ્રમાણે અમને મળેલી, જે અનુસંધાને અમોએ 306 મુજબનો અને દહેજ પ્રતિબંધ ધારા મુજબનો ગુનો દાખલ કરેલ છે. જે એક તો એમના પતિદેવ છે મહેન્દ્રસિંહ, એમના સસરા છે ગુલાબસિંહ અને એમના સાસુ છે સુશીલાબેન, એ 3 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. તરફ ડાંગથી મહત્વના સમાચાર કે ડાંગ જિલ્લામાં એક NRI મહિલાએ લૂંટની લઈને ફરિયાદ કરી છે. સમગ્ર ઘટના એ છે કે વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ થઈ. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને પક્ષે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ખાતરી આપી. ઘટનાની વાત માનીએ તો ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા અનુસાર તેમના પતિનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થતા તેમને અંતિમ ક્રિયા માટે વતન લવાયા હતા, જ્યાં તેમની પત્ની પૂર્વ પત્નીને અને સંતાનને પણ લઈને આવી હતી. આ દરમિયાન ફરિયાદી તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલમાં મૂકવા ગયા અને ત્યાંથી પરત આવતા તેમના ઘરમાંથી રકમ, દાગીના, કાર, પેનડ્રાઈવ સહિત અનેક કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું. હાલ તો સમગ્ર મામલે NRI મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટા અને વિડીયો લઈને ફરિયાદી મહિલા ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજ કરી છે. પેનડ્રાઈવમાં મારા અને મારા હસબન્ડના લગ્ન થયા ત્યારની યાદો, પ્રાઇવેટ ફોટા એ બધું હતું અને એ બધું ચોરી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખું છું કે મને ન્યાય મળે અને આ બધી વસ્તુની જલ્દી તપાસ થાય. આ તરફ સુરતમાં ઓનલાઈન ઠગાઈ કરનાર વ્યક્તિને પોલીસે ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે. આ વ્યક્તિએ સુરતમાં જે વ્યક્તિ સાથે ઠગાઈ કરી હતી તે વ્યક્તિને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના રહેવાસી યુવકને પોલીસના રૂપિયા આપવાની લાલચ આપી છેતરવામાં આવ્યો. ફરિયાદીને 3 અલગ અલગ નંબરથી ફોન કરવામાં આવ્યા. આરોપીએ NPCL અને આયકર વિભાગમાંથી બોલે છે તેવી ઓળખ આપી. લાડલી યોજના અને અન્ય પોલીસના રૂપિયા મેળવવા માટે ચાર્જ આપવામાં જણાવ્યું. આરોપીઓએ ફરિયાદી પાસેથી 6,79,902 રૂપિયા પડાવ્યા. આરોપીએ ટુકડે ટુકડે ટ્રાન્ઝેક્શન કરાવ્યું. ફરિયાદીને છેતર્યા હોવાથી બહાર થતા જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ પ્રકારના ફ્રોડ છે, જેમાં માણસને એવી રીતે વાતો કરવામાં આવે છે કે માણસ આમાં ફસાઈ જાય છે. એવી રીતે કુલ 6,79,902 રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી. વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ડિમોલિશનની કાર્યવાહી જે દબાણ હતું તેને હટાવવા માટે કરવામાં આવી છે. PM આવાસ યોજનાને નડતરરૂપ બાંધકામ તોડાયા છે. કલા દર્શન વિસ્તારમાં તોડાયું છે દબાણ. મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યા. 2000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી થઈ. દબાણ ઊભું કરનાર પરિવારે મીડિયા સાથે પણ દુર્વ્યવહાર કર્યો. ભવિષ્યમાં અહીંયા 292 જેટલા ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનશે અને જે 2 વ્યક્તિઓના પણ અહીંયા દબાણો તૂટી રહ્યા છે એમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ગણીને બંનેને ફ્લેટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે છેલ્લા 4-5 વર્ષથી અટકી હતી એને શરૂ કરવા માટે કોર્પોરેશન આજે દબાણ તોડી રહી છે. ભાવનગરમાં મહારાજા કુમાર કૃષ્ણસિંહજી યુનિવર્સિટીની અંદર NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોબાળાનું કારણ છે કે અનેક પ્રશ્નોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, હોસ્ટેલમાં પૂરતી સુવિધા, સાફ સફાઈ તેમજ યુનિવર્સિટીના રસ્તાઓ, સ્પાન પીરિયડ, પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા, પરિણામોમાં વારંવાર છબરડા કરી વિદ્યાર્થીઓને અન્યાય જેવી બાબતોને લઈને હલ્લાબોલ કરાયો. જોકે એક તબક્કે પોલીસ દ્વારા તેમને રજૂઆત કરવા ન જવા દેવાતા થોડા સમય માટે હલ્લાબોલ કરવામાં આવ્યો અને બાદમાં રજૂઆત કરવા જવા દેવામાં આવ્યા હતા. રોજમદારને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલમાં જે પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં સૌથી મહત્વની વાત છે કે ગોધરા નગરપાલિકાના 4 ઝોનમાંથી 40 રોજમદાર સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા. છેલ્લા 4 માસનો પગાર બાકી હોવા છતાં અને નોટિસ વિના છૂટા કરવામાં આવતા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા. રોજમદાર સફાઈ કર્મીઓના સમર્થનમાં પાલિકાના કાયમી સફાઈ કર્મીઓ પણ હડતાલમાં જોડાયા. ગોધરા નગરપાલિકામાં અમે 15-20 વર્ષથી સફાઈ કામદારની અંદર ફરજ બજાવું છું. આજે કોઈ કારણસર અમને 41 જણને છૂટા કરવામાં આવ્યા છે, 44 જણને, અને અમને કોઈ નોટિસ નહીં, કશું નહીં, અને અમને છૂટા કરવામાં આવ્યા છે. આજે એ બાબતે અમે હડતાલ પર બધા અમે 15-16 વર્ષથી કામ કરીએ છીએ નગરપાલિકામાં અને નોટિસ વગર અમને છૂટા કરી દીધા છે. અને અમારામાંથી બધા જે સ્ટાફ આખો છે, અમારો આખો સ્ટાફ અમને સાથ આપ્યો છે અને અમે
પહેલી જાન્યુઆરીના દિવસે સફાઈ કામદારોમાંથી 4 ચોરોમાંથી 50 સફાઈ કામદારો છૂટા કરે છે. આજે જાહેર બાતિઓ પવડી વિભાગના કામદારો પણ છૂટા કરે છે. એઓએ 3 મહિના સુધી એમને પગાર મળતો નથી, તેમ છતાં પોતાનો પગાર ન મળવા છતાં બી એ સમયસર કામ પર આવે છે. કોઈ પણ જાતની જાણ કરે કે લોકો છૂટા કર્યા છે. અને આજ રોજ સફાઈ કામદારો અને પવડી વિભાગના કામદારો દ્વારા એવું જાણવા મળેલ છે જ્યાં સુધી અમારી માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ પર ઉતરવાના છે. એવું ગુજકેટના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. જે તારીખ છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે. 6 જાન્યુઆરીથી ભરી શકાશે ગુજકેટના ફોર્મ. 6 થી 20 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ. એન્જિનિયરિંગ તથા ફાર્મસીના એડમિશન માટે લેવામાં આવે છે ગુજકેટની પરીક્ષા, જેમાં 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 14 દિવસનો સમય આપી દેવામાં આવ્યો છે. બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ. એન્જિનિયરિંગ તથા ફાર્મસીમાં એડમિશન માટે લેવામાં આવે છે ગુજકેટની પરીક્ષા. આ તરફ સમગ્ર રાજ્યની સાથે દેશભરમાં જૈન સમાજ રોષમાં જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દા કે જેને લઈને આ રોષ છે. શેત્રુંજય પર્વત પર ગિરિરાજની પવિત્રતા ઉપર તોડફોડનો મામલો સામે આવ્યો તો આ ઘટના પગલે રાજુલા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ પહોંચ્યા. સમાજના લોકો અસામાજિક તત્વો સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા. પ્રાંત કચેરીએ પણ પહોંચ્યા અને કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું. તો મહિલાઓ સહિત લોકોએ સરકારને અપીલ કરી કે અસામાજિક તત્વો સામે ઉગ્ર કાર્યવાહી કરવામાં આવે. શત્રુંજય તીર્થ પાલિતાણા ઉપર અસામાજિક તત્વો દ્વારા જે પેશકદમી અને તોડફોડની ઘટનાઓ બની છે એ ઘટનાના વિરોધમાં ભારતની અંદર સમગ્ર જૈન સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને રાજુલા જૈન સમાજે આજે પ્રાંત ઓફિસર સાહેબ વાળા સાહેબને એક આવેદનપત્ર આપી અને અમારો વિરોધ અમે આખા સમાજ સાથે વ્યક્ત કર્યો છે. જૈન સમાજના પવિત્ર સ્થળ પાલિતાણા પર અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનીનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો. ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તીર્થ રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું. બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓએ બંધનું એલાન આપ્યું. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે. અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનીનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો. શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી હતી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા હતા. રેલી મણિયાર દેરાસરથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. ભગવાનના પ્રાચીન પગલાને નુકસાન કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જૈન સમાજે માંગ કરી છે. તો સમેત શિખર પર વિવાદ થયો છે. દેશભરના જૈન સમાજે બાયો ચડાવી છે. વડોદરામાં પણ જૈન સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. સમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાના વિરોધમાં અને પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ પર જાહેર કરતા જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો રેલીમાં જોડાયા હતા. ગુજરાત અને ઝારખંડ સરકારને નિર્ણય પરત ખેંચવા માંગ કરી અને જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કે જૈનો અહિંસક છે, પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે. એ જૈનોનું વર્ષોથી જે તીર્થ છે, વર્ષો એટલે ઘણા હજારો વર્ષોથી છે, એ હવે પણ અત્યારના પણ અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહે. સાથે સાથે જેને જેને ભક્તિ કરવી હોય એ સાથે આવે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આંદોલન છે. ત્યાં સમેત શિખર વર્ષોથી પવિત્ર તીર્થ ગણાતું આવેલું છે, પરંતુ અત્યારે એ લોકોએ ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કર્યું છે. ટુરિસ્ટ પ્લેસ આપ સૌ સમજી શકો છો કે ટુરિસ્ટ પ્લેસ આવે એટલે 7 સ્ટાર 5 સ્ટાર હોટલ પણ આવે, ત્યાં માંસ મદિરા પીરસાય, ઘણા બધા દૂષણો થઈ શકે છે. એટલે અમારી એ તીર્થની જે કંઈ પવિત્રતા છે, જે કંઈ ભવ્યતા છે, જે કંઈ દિવ્યતા છે, એ તમામ ટકી રહે એના માટેની અમારો હજુ પણ જો આનાથી નહીં પતે તો ચોક્કસપણે વિશેષ આંદોલનો થશે, મોટા ધરણા નીકળશે, આમરણાંત ઉપવાસ થશે. આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ રેગિંગની ઘટના જોવા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં રેગિંગની ઘટના છે જે થઈ છે. રેગિંગ મામલે 3 સિનિયર વિદ્યાર્થીઓને સજા ફટકારાઈ છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીના આક્ષેપ મુજબ 3 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર રહેવા આદેશ કરાયો છે. ઘટના કંઈક એવી છે કે ફરિયાદી વિદ્યાર્થીનીની જન્મદિવસની ઉજવણી કરવી હતી, જેનો વિરોધ સિનિયર વિદ્યાર્થીનીઓએ કર્યો હતો. આ કેસમાં વિવાદ વધુ વકરતા રેગિંગની ફરિયાદ થતા તપાસ કરાઈ હતી.
સમગ્ર દુનિયાની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ દરમિયાન વધુ એક મહત્વની જાણકારી મળી છે કે દેશમાં પણ જે રીતે કેસ વધ્યા છે, ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના ગ્રામ્ય પંથકમાં ડીડીઓ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું અને દ્રશ્યો એવા સામે આવ્યા કે આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ જ ગાયબ જોવા મળ્યા. સરપ્રાઇઝ વિઝિટમાં ખુદ ડીડીઓ જ સરપ્રાઇઝ થઈ ગયા. ડીડીઓ જ્યારે આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે આરોગ્ય કેન્દ્ર પર તાળું લાગેલું જોવા મળ્યું, જેને લઈ તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા લોધિકા આરોગ્ય કેન્દ્રના ગેરહાજર રહેનાર આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ડીડીઓને ફરિયાદ મળી રહી હતી કે આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નથી, આ સ્ટાફ મોડો આવે છે. તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવતા સરપ્રાઇઝ થઈ ગયા.